સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણ કારણ સદાય પ્રગટને પ્રત્યક્ષ શિવાજી સ્વામિનારાયણ ભગવાન આ જીવોના અત્યંતિક કલ્યાણ કરવા માટે સુખ આપવા માટે અહીં કણે આ લોકો બ્રહ્માંડમાં પધાર્યા અને તે પોતે પધારીને બધાને સુખ આપ્યા. અને ભગવાનની મૂર્તિમાં તો સદાય માટે સુખ અને સુખ જ છે. એ દુઃખનો લવલેશ નથી. એવા ભગવાન આપણને મળ્યા છે સર્વોપરી. તો આપણે એમને સદાય માટે પ્રગટ સુખને માટે ભજીએ તો એ ભગવાન આપણને સદાય માટે સુખ આપે અને આપે જ. એ સર્વોપરી આપણા ભગવાન છે તે સર્વ સુખદાયી છે. સર્વને મૂર્તિનું સુખ આપે છે અને સુખ એ મૂર્તિમાં કહે છે કે સુખને સુખ ભર્યું છે. મૂર્તિમાં તો સુખ નર્યું છે. સમજાવે ઉપદેશ રૂપી નવનીતથી. મૂર્તિ આપો છો રસિયાજી રૂડી રીતથી. એ મૂર્તિમાં તો સુખ જડે છે. બીજે રોગી વાની ઉડે છે. સમજાવે ઉપદેશ રૂપી નવનીતથી. મૂર્તિ આપો છો રસિયાજી રૂડી રીતથી. અને એ સુખ સાચું કોને પાસે છે? તો ભગવાન પાસે છે. બીજા ક્યાંય સુખ નથી. આ જગતની અંદર કોઈ પણ બધા રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિયા, વિષય વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, સંત સુખી સંસાર મેં. એક ભગવાનના સાક્ષાત્કારવાળા જે સંત છે એ સુખી છે, બાકી બધાએ દુખિયા છે. માટે રાજા હોય કે ગમે તે હોય તો પણ દુખિયા છે. કોઈ દાડો કોઈને સુખ નથી. સુખ માને છે ખરા કે અમે સુખીએ છીએ, પણ કોઈને સુખ નથી. મને માનેલા સુખ છે બધાને. માટે મને માનેલા સુખ ખોટા છે અને એ ખોટા સુખમાં બધા બંધાઈ રહ્યા છે. માટે એમાં નહીં બંધાતા આપણે સુખ સાચું જોયું અને મૂર્તિમાં.